નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો છે કે જે પશુપાલન હોય એને કામ આવશે, સાથે સાથે ખેતી કરતા હોય અને પશુપાલન કરતા હોય એને પણ કામ આવશે અને ખાસ કરીને ખેડૂતને પણ કામ આવશે કે જેને અત્યારે ઉનાળાની અંદર ખૂબ સારું એવું પાણી હોય। ઘણા બધા વિસ્તારોની અંદર પાણી છે જેની અંદર નર્મદાના પાણી આવતા હોય અથવા મોટા ડેમો હોય એની આજુબાજુના વિસ્તારવાળા હોય તો પાણી હોય તો એને ખૂબ ઉપયોગી આવશે। હવે મિત્રો, આજનો વિડીયો આખો જોજો કે જેથી કરીને પૂરી માહિતી તમને મળી જાય। તો આજે વાત કરવી છે આપણે કે અમે ખુદે અત્યારે જે જુવાર કહેવામાં આવે છે કે જેનું નામ છે ફેટ બોય, આ જે જુવાર આવે છે આ ઘાસચારો, આનું વાવેતર કર્યું છે અને અત્યારે અમારે 8 થી 10 દિવસ થયા છે। ખૂબ ઝડપીથી એ ચારો વધે છે, જે તમે ફોટો પણ જોઈ શકો છો। અને આ ચારાના 3 થી 4 વાઢ આવે છે અને આ વજનમાં પણ ખૂબ એવો વજન ધરાવે છે। એનું કારણ એ છે કે આ જે ઘાસચારો છે એ જ્યારેથી ઉગવાનું ચાલુ કરી અને જે પાંદડા આટલા મોટા થાય છે તે પાંદડા જ્યારે ઘાસચારો વઢાય ત્યાં સુધી પણ લીલા રહે છે। આપણે મકાઈ અને જે બીજી દેશી જુવારો આવે છે કે એની અંદર પાંદડા સુકાઈ જાય છે, જેમ ઉપર પાંદડા લીલા આવે એમ નીચેના સુકાતા જાય છે। પણ આની અંદર જે તમે ફોટો પણ જોઈ શકો છો કે આટલી હાઈટ કરે છે અને જ્યારે સાવ એમ કે વઢાવાનો ટાઈમ આવે, કટિંગ કરવાનો ઘાસચારો, ત્યારે માઇનોર એવા નીચેના 2 થી 3 પાંદડા છે એ પીરા પડે અને સુકાતા હોય છે। એટલે આપણે એમ કહીએ કે વજનમાં પણ ખૂબ સારી આવે છે। વજનમાં આવવાથી શું ફાયદો કે કોઈ પણ ખેડૂત મિત્રોએ આનું વાવેતર કર્યું હોય તો આ વજનમાં બહુ ખૂબ વધે છે કે જેથી કરી અને તમને વધારે ટન આમાં ઉત્પાદન મળે લીલા ચારાની અંદર। મિત્રો, આ ચારો છે એ 60 દિવસની અંદર તૈયાર થઈ જાય છે। હા, કોઈની જમીન નબળી હોય તો કદાચ વધારે દિવસ લેતું હશે, પણ કદાચ ખાતરવાળી અને હલામી જમીન હોય તો 60 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જાય છે। આપણે આ વખતે ટ્રાય કરી અને આપણે એમાં રિઝલ્ટ ખૂબ મળ્યું, કેમ કે અત્યારે ખબર પડી જાય જે નબળું ઉગે એ કોઈ દી સારું થાય નહીં, અને જે આમ બર કરી અને તાકાતથી ઉગે એ આપણે ખેડૂતના દીકરાને ખબર પડી જવી જોઈએ કે આ નબળું થશે જ નહીં। એટલે અત્યારે તો અમે વાવ્યું એટલે ખાલી 4 થી 5 દિવસની અંદર તમે હાઈટને ફોટો આ જોઈ શકો છો કે આટલી બધી હાઈટ થઈ ગઈ છે। અને આપણે આગળના પણ વિડીયો બનાવશું અને આની કિંમત આટલી છે નહીં, કારણ છે એ સાવ મફતની કિંમતનું જ કહેવાય। અને એનું કારણ એ છે કે તમે જે ઘાસચારો જે જુવાર વાવો છો એ ઓછામાં ઓછી 10 થી 15 કિલો વીઘે જોઈએ છે, જ્યારે આ છે એ 4 કિલો જ જોઈએ છે એ વીઘાની અંદર। જે તમે 4 કિલો અમે વીઘાની અંદર નાખ્યો છે એ ફોટો જો કે આવી સારી ઉગાવો થયો છે। અને બીજું કહેવાનું એ કે આની કોઈ એટલી કિંમત નથી, માત્ર 300 રૂપિયાનો કિલો છે, એટલે ઓના કરતાં અડધા ખર્ચે આ ભરાઈ જાય છે। અમારે ઘણા બધા વિઝિટ કરી ખેડૂત મિત્રો એમ કહે કે તમે આ 10 થી 12 કિલો વીઘે નાખી હશે, પછી એને આપણે કહીએ કે આ અમે 4 કિલો જ નાખ્યું છે, આ ઘાસ છે, તમે ઘરે વાવવું હોય તો તમે પણ વાવી શકો છો અને બીજાને સલાહ આપો કે જેથી કરી અને ખેડૂત છે એ ઓછું બિયારણે સારું એવું રિઝલ્ટ મળી શકે ખેડૂત મિત્રોને। તો મિત્રો, કહેવાનું એ છે કે આ ઘાસચારાથી બિઝનેસ કરતા હોય એને બિઝનેસ પણ થશે, જે ખેડૂત મિત્રોને, કેમ કે પાણી હોય અને કદાચ આ 2 વીઘાનું વાવી દો તો તમારે પૈસાય થશે અને તમારા પશુ છે એના માટે પણ હાલશે। અને મિત્રો, આ 3 થી 4 વાઢ આવી શકે છે આના, અને ખૂબ સારી એવી હાઈટ છે જે તમે ફોટો જોઈ શકો છો। હવે ઘણા બધા મિત્રોને એમ થશે કે આ તો ફોટો બીજો છે, પણ મિત્રો આ નથી, આ જે ઘાસચારો છે એનો જ ફોટો છે, આપણે સીધો કંપનીમાંથી મંગાવેલો ફોટો છે આ। એટલે કહેવાનું મિત્રો એ છે કે ખૂબ સારું એવું આનું રિઝલ્ટ આવે છે ફેટબોય જુવારનું, અને ખૂબ સારું બિયારણ છે। બિયારણ તમે જોશો એટલે તમને એમ થશે કે A1 ગ્રેડનું બિયારણ છે। હવે આપણે વાવ્યું હતું એ તમે વિડીયો જોવો કે આપણે જે વાવ્યું હતું ત્યારનો જે વિડીયો છે સાઈડમાં, કે જેની અંદર આપણે એક આપણી ઓર્ગેનિક દવા છે એનો પણ પટ માર્યો હતો, અને એની સાથે આ બિયારણ છે એ પણ તમે જોઈ શકો છો। આપણે કિલ્લાના પેકેટ મગાવ્યા હતા, આપણે 9 વીઘાનું વાવેતર કરેલું છે મિત્રો, અને એની અંદર આપણે 4 કિલો વીઘે
બીજ નાખેલું છે. એટલે કહેવાનો મતલબ એ કે આ જો ખેતી આ રીતના આપણે જે આ ઘાસ છે એનાથી કરશું તો ખેડૂતને એમ કહે છે કે લાખોની કમાણી થઈ શકે. સમજી લ્યો કદાચ 2 વીઘાનો ચારો આવો હોય અને 3 વાઢ આવી જાય તો ઉત્પાદન ખૂબ સારું થાય, એટલે એમ કહે કે લાખોની કમાણી થઈ શકે છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહેવાનું કે આ જે જુવાર છે એ ખૂબ સારી છે. હવે કોઈ પણ ખેડૂત મિત્રોને આ જુવાર મગાવવી હોય જે ફેટ બોય, તો તમારે આપણું ગ્રુપ છે વોટ્સએપની અંદર, કે ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે મને મેસેજ કરી શકો છો, અથવા જો તમને ટાઈમ મળે તો મને કોલ પણ કરી શકો છો. એટલે હું તમને સામેથી અથવા કોલ કરીશ કે કોઈ પણ મેસેજ કરશે એને મારા ટાઈમે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહેવાનું કે આનો જેમ બને ઉપયોગ કરો અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર કોઈ પણ તમારો ખેતીને અથવા ફેટ બોય જુવારને લગતો પ્રશ્ન હોય તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં. એટલે ખાસ એના માટેનો જ આ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.